સાંજે અમારે જમવાનું છે મમ્મીના ભાઈને એને લોકોને ભાઈ બીજવાળાને જમવાનું છે અને આ બધું બધો સામાન આવી ગયો છે તો શું બનાવવાનો શેનો પ્રોગ્રામ છે મમ્મી? પણ તમે ચૂલા ઉપર જુઓ નાના મોટા 3 કુકર છે, સૌથી નાનું એનથી મોટું અને એનથી મોટું, કારણ કે દાળ ખાખરા જો બને હા કારણ કે હવે ગયા વખતે જયારે બનાવવાના હતા ત્યારે રહી ગયા એટલે આ વખતે હવે બધું બનાવીને હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. વાગી ગયા છે બપોરના 11 અને બપોરાની તૈયારી પણ થવા મળી છે. ચાલો આપણે કિચનમાં જોઈએ અને શું બને છે બપોરામાં. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું મેનુ છે બપોરનું? દાળ ખાખરા. દાળ ખાખરા જો બને કહેતા ને કે મેં ખાધા નથી એમ તો બનાવી નાખ્યું એમ. હા કારણ કે હવે ગયા વખતે જ્યારે બનાવવાના હતા ત્યારે રહી ગયા એટલે આ વખતે હવે બધું બનાવી નાખીએ એમ. હા તો જો આ બધી દાળનો માપ છે. 3 પ્રકારની દાળ લેવાની, 4 પ્રકારની, 5 ભાતની હોય, અડદની થોડીક નાખવાની હોય છે અને આ 3 એક સરખી અને ચણાની હતી ઈ આંથી થોડીક અડધી નાખવાની છે અને મગ અડદની એનથી ને થોડીક નાખવાની. બરોબર. આ 3 ભાતની આ અત્યારે હાથે લીધી છે. ઓકે. આપણે તે બાફા મૂકી દઈશું. એ હા ને ઋષિ જો જાગી ગયો છે. તો જો આ બાજુ છે ને ઋષિભાઈ પણ ઉઠી ગયા છે અને એ જો કિચન ઉપર બેસી ગયો છે. હવે મમ્મી સિવાય છે ને કોઈની પાસે થતો નથી, માંડ જાય છે. એક મમ્મી બા દાદા હોય ને એની પાસે, મારી પાસે તો આવતો જ નથી. મમ્મી હમણાં વધારે થાય એટલે એવું છે. તો જો અહીંયા બધી દાળ હતી ને, આપણે મસૂરી દાળ હતી, મગની દાળ હતી અને બીજી કઈ દાળ હતી? તુવેર દાળ હતી. ત્રણેયનું એક સરખું એક વાટકામાં આપણે લઈને કુકરમાં આપણે નાખીને સારી રીતે ધોઈ નાખી છે. હા મીઠું નાખીને બાફા મૂકી દઈએ. હા હવે એમાં થોડુંક મીઠું નાખી બાફા માટે મૂકી દઈએ અને એને છે ને બહાવ એકદમ ક્રશ ન કરી નાખવાની, થોડીક અધકચરી જેવી રાખવાની, તો મજા આવે દાળ ખાખરા ખાવાની. આપણે જે રેગ્યુલર દાળ બનાવીને એવી હાવ તો નહીં બનાવવાની, થોડીક અધકચરી નાખવાની. તો ચાલો આજે આપણે જઈશું દાળ ખાખરાની રેસીપી. ઋષિ બ્લેન્ડર જ નહીં ફેરવાનું છે, હાથમાં જ નહીં લેવાનું. બરોબર. આપણે ઓલું 15 મિનિટ રાખવી, આ 20-25 મિનિટ રાખવાની, એકદમ રાડા હાકી બફાઈ જાવી જોઈએ. બ્લેન્ડર નહીં ફેરવાનું. બરોબર. તો એવું અય ભાઈ, તો ચાલો આગળની પ્રોસેસ પછી બતાવશું. દાળ બફાઈ જાય પછી. દાળ છે ને એકદમ બફાઈ ગઈ છે, જો મસ્ત એકદમ રાળ થઈ ગઈ છે. આમાં બ્લેન્ડર કેવું કાંઈ ફેરવા નથી, જો આવી જ રાખવાની છે. આ પાણી તમે પછી આમાં નાખ્યું હતું કે એટલું પાણી રહ્યું છે? મેં પાણી નાખ્યું છે અને હજી તો આમાં નાખવાનું થાય, કારણ કે જે આ બધું ઉકળશે ને એમ ઘાટું થશે. અને આને આપણે એકદમ બહુ ઘાટ નહીં કરવાની, બહુ આછી નહીં કરવાની, મીડિયમ રાખવાની. એટલે ખાખરા નાખો તો બસ ઘટ થઈ જાય. શું લે ખાખરાઈ તે એટલે અત્યારે તો આવી છે પણ હજી પાણી નાખશે. બરોબર. અને આ બાજુ જો તપેલું લઈ લીધું છે, એમાં તેલ મૂકી દીધું છે અને આ બાજુ બધા વેજીટેબલ્સ કટ કરી નાખ્યા છે. ટમેટા, કાંદા, કેપ્સિકમ, કોબી અને ગાજર. ઝીણું ઝીણું મસ્ત મસાલિયું આવી ગયું છે. અને સિંગદાણા આમાં નાખવાના છે કે એનું સવાલું કરવાનું? નહીં, નાખવાના છે. ઉકળી જાય બધું, થોડું શેકેલો થઈ જાય ને નાખશું. આ બધી વસ્તુ આવી ગઈ છે. ચાલો તમને આગળની રેસીપી હવે બતાવું. તો જો હવે છે ને તેલ આવી ગયું છે, તો બધા આપણે એમાં છે ને વેજીટેબલ્સ આપણે નાખી દેવાના છે અને એને સાંતળી દેવાના છે. જો બધા વેજીટેબલ્સ દાળ ઢોકળી જેવું પણ બની શકે કા? હા, પણ એમાં ઢોકળી તમારે ઓલી રોટલી જેમ કરીને કરવાની, આમાં તમારે ઈનો તમારે ખાખરા હોય. જો બધા હવે સાંતળી દેવાનું છે. કેટલી ઘડી રાખવાનું છે આને? તો છે ને બહુ નહીં રાખવાનું, કારણ કે દાળ આરેથી ઉકળશે. 2 થી 3 મિનિટ જેવું રાખશું. હવે આપણે એમાં જો હળદર નાખી દઈશું, હળદર પાવડર, હળદર ને મીઠું નાખી દે, ફટાફટ ચડી જશે બધું. હવે નાખી દઈશું એમાં મીઠું. તો જો બધા વેજીટેબલ્સ આપણા મસ્ત ચડી ગયા છે. હવે છે ને આપણે સિંગ ને ખજૂર ની જવું કેવી રીતે ની જવું નાખશું આમાં. સિંગ અને ખજૂરના કટકા નાખી દેવાના છે. નાખી દેવાનું છે. સિંગ આવે ટેસ્ટ મસ્ત જ થઈ જાય બધું, કારણ કે મસાલા વાળો હોય કે નહીં. ચડી ગઈ દાળ આરે પાછું ઉકળશે. હા, થઈ જશે. તો એકદમ ઝીણું ઝીણું છે ને સુધારશો એટલે ચડી જાય, વાર ન લાગે.
તો આપણી જે દાળ છે ને બાફેલી બધી દાળ આપણે છે ને ધીમેકથી નાખી દેવાની છે. નાખી દે. સારી રીતે મિક્સ કરીને ઉકળવા દેવાનું. ઉકળવા કેટલી વાર લાગશે? ઉકળવા દેવી પડશે ચાચી 10 થી 15 મિનિટ. ઓકે. હવે આપણે આમાં નાખવાનું છે પાણી. ઓકે, કારણ કે ઘાટી છે ને હજી ઉકળશે એટલે પાણી તો નાખવું જ પડશે. અને ફાસ્ટ ગેસે આને ઉકળવા દેશું. તો જો અહીંયા આપણે નાખી દઈશું પાણી. જો હજી નાખવાનું થાય ને? હજી 1 કળશો નાખી. 2 કળશા આપણે પાણી નાખી દીધું છે. તો વેજીટેબલ્સ ચડી ગયા અમારે બધી. આપણે છે ને દાળ હતી ને આ રીતની નાખવાની. એ નાખી દીધી. ઉકળશે એટલે મસ્ત થઈ જાય. હા, ને પછી એમાં પાણી એડ કરી દીધું. હવે આને આપણે ઉકળવા દેવાનું છે. ગળ અને લીંબુ. ઓકે, તો સ્વાદ અનુસાર આપણે ગળ નાખી દઈશું. ખજૂર છે એટલે થોડીક મીઠાશ તો એમનેમ આવી જાય, પણ એટલે થોડોક ગળ નાખવાનો. અને ખાટુમરી કરવા માટે આપણે લીંબુ નાખી. તો જો આપણી દાળ છે ને મસ્ત ઉકળી ગઈ છે, તો આપણે છે ને બીજી વાર એનો વઘાર કરવાનો છે લાલ ચટણીથી. તો લાલ ચટણી આપણે લઈ લીધી છે અને આ બાજુ તેલ મૂકી દીધું છે. જો તેલ આવે ને તો જો તેલ આવી ગયું છે, એમાં નાખી દીધું છે ધાણા જીરું. હવે નાખશું આપણે હિંગ થોડી, અને હવે આપણે કરી દઈશું વઘાર. આવી કન્સિસ્ટન્સી. હા, ખાખરા આવશે ને એકદમ મસ્ત ઓલું થઈ જાય. તો જો આપણી મસ્ત મજાની દાળ ખાખરા રેડી થઈ ગઈ છે. હવે આમાં છે ને ગાર્નિશિંગ માટે આપણે નાખી દઈશું ધાણા. તો જો આપણા દાળ ખાખરા છે ને એકદમ રેડી થઈ ગયા છે. તમને રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધા દાળ ખાખરા ખાવા માટે. તો જો બપોરામાં આપણા છે ને દાળ ખાખરા મસ્ત મજાના બની ગયા છે. તમે જોઈ શકો છો આવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે. અને આમાં હજી આવશે ખાખરા. તો ચાલો કોમેન્ટ કરીને કહી દેજો કોના કોના દાળ ખાખરા છે ને વધારે ફેવરિટ છે. સોનલની તો ઘણી વાર બનાવતા હોય એટલે મને લાગે ફેવરિટ જ હશે. ભાવે છે ને બધા એટલા. હજી મેં થોડો ટાઈમ પહેલા જ બનાવ્યા હતા. હા, અને આ બાજુ મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું હાલે છે કયો? બસ આડાવાળા કામકાજ ચાલી રહ્યા છે. હા, અને આજે બપોરે સાંજે અમારે જમવાનું છે. મમ્મીના ભાઈને એને લોકોને ભાઈ બીજવાળાને જમવાનું છે. અને આ બધું બધો સામાન આવી ગયો છે. તો શું બનાવવાનો શેનો પ્રોગ્રામ છે મમ્મી? આખા મરચાં ભજીયા, બટેકા વડા એટલે ગોટા, અને ત્રીજું શું હતું? પકોડા. હા, તો આ વસ્તુ અમારે સાંજે બનવાની છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. જે મહેમાન આવશે ને આપણે મળાવશું અને રેસીપી પણ થોડી ઘણી આપતા રહીશું. તો બધો સામાન જો આપણે આવી ગયો છે. મરચાં છે, ધાણા છે, લીલું લસણ, બટેકા, કાંદા, ખજૂર ને કારણ કે ચટણી બનાવવા હાટોથી. અને આ બાજુ જો ચવાણાના ભૂકો પણ કરી નાખ્યો છે. અને આ બાજુ દાદા અને રિશિવ જો ટીવી એન્જોય કરતા કા રિશિવ? હાય રિશિવ. હાય રિશિવ. રિશિવ હાય તો કે ને હાય 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 મામા. તો ચાલો રિશિવને ટીવી ટાઈમ એન્જોય કરવા દેવી. હું પપ્પા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો શું છે આજનો પ્રોગ્રામ? મહેમાનને જમવાનું છે. બરોબર. અને રિશિવભાઈ ટીવીમાં શું વાંધો આવ્યો? ચાલુ કરજો ને ટીવી, કારણ કે પપ્પાએ પોઝ કરી દીધું ને એટલે. રિશિવ મસ્ત નવા નવા શબ્દ બોલતા શીખો છે, પણ હવે અત્યારે કંઈ બોલે નહીં ને, એટલે આપણે કંઈ બોલાવશું નહીં. દાળ તો મસ્ત બની ગઈ છે, પણ હવે જો ખાખરાનો સૌથી પહેલા ભૂક્કો કરી નાખશું. મમ્મી બનાવે છે હવે. તો જો ખાખરાનો ભૂક્કો કરી નાખો. દાળ ખાખરા સાથે ખાવાની બહુ મજા આવે. ને હવે આપણે એમાં નાખી દઈશું દાળ ખાખરાની દાળ. જો આવી રીતના. આમાં તમે ઉપરથી તમારે કાંદા ખાવા હોય સાથે તમે કાંદા પણ ખાઈ શકો, બાકી આમ પણ ખાવાની ખૂબ જ મજા આવે. તો આપણા દાળ ખાખરા એકદમ રેડી થઈ ગયા છે. તો ચાલો બધા દાળ ખાખરા ખાવા માટે. તો
તો જો આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે ને બપોરામાં છે દાળ અને ખાખરા. તો ખાખરાનો પેલા ભૂક્કો કરી નાખ્યો છે. તમને ભાવતા કોઈ પણ ખાખરા તમે લઈ શકો છો. અહીંયા મેથીના ખાખરા લીધા છે અને એનો ભૂક્કો કરીને ઉપરથી આપણે નાખી દીધી છે દાળ. તો ચાલો બધા દાળ ખાખરા ખાવા માટે. તો વાગવામાં આવી રહ્યા છે 4:30 અને સાંજે આપણે મહેમાનને જમવાનું છે તો એની બધી પ્રિપેરેશન થવા મળી છે. પણ તમે ચૂલા ઉપર જુઓ, નાના મોટા 3 કુકર છે. સૌથી નાનું, એનથી મોટું અને એનથી મોટું. કારણ કે આપણે આઈટમ જ મેનુ જેવું છે એટલે બટેકા બાફવા માટે એટલા કુકર જોઈએ આપણે. કેમ કે આપણે બનાવવાના છીએ બટેકા વડા. બટેકા વડાના એમ તો ઘણા બધા નામ છે. આપણે સોનલને પૂછ્યો બટેકા વડાને બીજું શું કહેવાય? ગોટા. ગોટા હોત ને કે સાચી વાત છે. બટેકા વડા, ગોટા. ગોટા બસ બે નામ જ છે. અને હમણાં નથી નીકળ્યું લીંબુ કાકાના ગોટા. લીંબુ નાખીને ખાય. લીંબુ ગોટા. એટલે એવું છે. નામ વસ્તુ એક, નામ અનેક. કામ મમ્મી? હા, વસ્તુ એની જ હોય, નામ અલગ અલગ. હા. અને આપણે ભરેલા મરચા પણ બનાવવાના છે એટલે એનું પણ બધું કટિંગ અને બધું શું કહેવાય, બિયા કાઢે છે મરચામાંથી. અને મસાલો પણ થોડો ઘણો રેડી થઈ ગયો છે. ખાટું મીઠું સવાણું એ લીધું છે. બસ બાકી બધું કટિંગ કરવાનું છે. અને એવું છે ને ઋષિભાઈ જાગી ગયા અને ટીવી ટાઈમ એન્જોય કરી રહ્યા છે. તો ચાલો પહેલાં સવારમાં એમ હતું પાવર નહીં આવે, આખો દિવસ ધડાકો છે તો મોટો જબર, પણ ઘડીક વારમાં છે ને પાછો પાવર આવી ગયો. બસ તો ચાલો હવે સાંજે આપણે મળશું કટકે અને બતાવશું કે કોણ કોણ મહેમાન અમારી ઘરે જમવા આવવાના છે. તો જો વાગી ગયા છે 6:45. બહુ તીખું લઈ જાવ. અને આ બાજુ જો મામી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ માસી. માસી નો ઝાડા થઈ ગયા કે નહીં? 2 વહુવાળા થઈ ગયા. હા, એટલે જો મામી અને માસી ધાણા સંભાળી રહ્યા છે. મમ્મી અહીંયા ગોટા બનાવે છે. અને આ બાજુ જો ભરેલા મરચા થઈ ગયા છે. સેન્ડવીચ થઈ ગઈ છે. અને આ બાજુ પ્રિયંકા ભાભી જય શ્રી કૃષ્ણ. અને એ જો લોટ ડોવે છે. હવે ચણાનો લોટ બહુ ઝાઝો જોઈએ કારણ કે બધું ડોવાનું જ છે. અલગ અલગ ડોવાનું બધાયનું. હા, એકનું એક નો આલે બધાયનું છે. મને એમ કે એકનો એક બરોબર. તો જો એવું છે ને આ બાજુ બધા આવી લોકો આવી ગયા છે. જો કાનુડો રમે છે અહીંયા. જો જય શ્રી કૃષ્ણ મામા. કેમ છે? આનંદ આનંદ. આ બાજુ રોનક, સંદીપ. જય શ્રી કૃષ્ણ માસા. ત્યાં કેમ માથે ચડાવ્યા? અને આ બાજુ રાહુલભાઈ ને રોહિત અને ચિરાગભાઈ કેમ છે? તૈયાર જો. અને આ બાજુ તમારે કિયાન રમે છે. એ કિયાન મોજા મોજો છોકરો છે કા? હે ને? અરે વાહ, દાંત કાઢશો. અને આ બાજુ તો બધા રસોડામાં સલાડનું કટિંગ થઈ રહ્યું છે. તો જો વાગી ગયા છે અત્યારે 8:15 અને આપણે બધાને જમવા માટે અહીં બેસાડી દીધા છે. જો એકદમ ગરમા ગરમ સમોસા નથી, પકોડા ને ભરેલા મરચા ને જે બધા જમવા માટે બેઠા છે. મામાન, માસાન બધા જો. ને આ બાજુ તળવાનું કામકાજ ચાલી રહ્યું છે. અંધારામાં કઈ દેખાતું નથી પણ જે દેખાય ઈ. અને આ બાજુ તો પટેલે જમાઈ પણ આવી જશે. કેમ છે? આવો. જય શ્રી કૃષ્ણ. એવું લાગે તો અહીંયા કીધું કર નથી વાસો પતંગ વાસો. શું લખ્યું? પતંગ કેમ સગાડી છે? હાલો રેખી પતંગ સગાવો. અવાજ આવે. આ વાંચો તો શું લખ્યું આમાં? દેખે કાગડો કેમ બોલે? કાગડો ઢીલો બોલે. કાગડો ઢીલો છે. ઢીલો પડી ગયો ઢીલો પડી ગયો કાગડો. કાગડો કેમ બોલે? દેખે કાગડો કેમ પર ધાબા પર ધોવાયો તો એ ધોવે ધાબો આખો નહીં ધાબા ઉપર. હે ઋષિ તો એ પાછા ઉભરી ગયા છે.
નીચે કાગડો કેમ બોલે ઢીલો પડી ગયો કાગડો પેલા તો કેવો અવાજ નાખતો કા વાંચો વાંચો કાગડો કેમ બોલે જો વાંચે જો આગળ શું લખ્યું એક પેલા ઓલા સ્વાધ્યાય વાળા આવ્યા હતા ને કાગડો આખા લખીને આપી દે છેલ્લે પેલા સત્સંગ કરે પછી આપીને કાગળ આપી દે બીજા વહી ગયા ને તાને હાથ આપી તાવ વાંચે આલી કોડે પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે છે ને બધા લોકો નીચે બેસવા આવી ગયા છે અહીંયા બધા બેસી ગયા છે નીચે અને ઋષિભાઈ છે ને ફૂલાણા છે હું બોલે છે ને એનું કઈ નક્કી નથી જો હવે એ રમતે ચડ્યો છે ઋષિ આવ કરતો અહીંયા ઋષિ મામા ક્યાં છે ઋષિ મામા મામા નાવ કરતો દાદો